15મી ફેબ્રુઆરીથી ખંડેરી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા અને ટીમ ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે. ત્યારે બંને ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી. ટીમ ઇંગ્લેન્ડના ખેલાડીઓ નોન શેડ્યુલ પ્લેન મારફતે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા. ત્યાંથી બાય રોડ તેઓ રાજકોટની ફોર્ચ્યુન હોટલ ખાતે પહોંચ્યા, જ્યાં સૌરાષ્ટ્રની પરંપરા મુજબ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. 2 દિવસ હવે બંને ટીમ દ્વારા નેટ પ્રેક્ટિસ પણ કરવામાં આવશે. ત્યારે મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયો છે. હોટલ દ્વારા ક્રિકેટરો માટે ખાસ રૂમ સહિતની વ્યવસ્થા કરાઈ છે. બીજી તરફ રાજકોટનું ખંડેરી સ્ટેડિયમ હવે નિરંજન ઝા સ્ટેડિયમ તરીકે ઓળખાશે. 14 ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું નામાંકરણ કરવામાં આવશે. સ્ટેડિયમના નામાંકરણના કાર્યક્રમમાં બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ પણ હાજરી આપશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સભ્યોએ જણાવ્યા મુજબ ભારતની ક્રિકેટ ટીમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 15 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ પણ યોજાશે.